નમસ્કાર મિત્રો, બજારની વર્તમાન સ્થિતિ, મમ્મી પપ્પાની વૃદ્ધાવસ્થા, ઘરમાં કમાનાર વ્યક્તિ ફક્ત હું, છતાં પણ આજે મમ્મી અને મારી પત્ની વચ્ચેના ઉગ્ર મતભેદ અંતે મતભેદનું પરિણામ બન્યું. જે મને શંકા હતી તે જ અંતે થયું. તો મિત્રો, વેકેશનમાં ગયેલી પત્ની વેકેશન પૂરું થવા છતાં પિયરથી પાછા આવવાનું નામ ન લેતી હતી. મેં કારણ પૂછ્યું તો જવાબ મારા સાસુ સસરા તરફથી મળ્યો, જમાઈ રાજા, તમારા મા બાપથી જુદા થાવ તો મારે દીકરીને ત્યાં મોકલો. તો અચાનક થયેલા પ્રહારથી હું મૂંઝાઈ ગયો, છતાં પણ સ્વસ્થ થઈ સામે સવાલ કર્યો, અને નહીં થાવ તો મિત્રો સસરા બોલ્યા, દીકરી અહીં મારે ત્યાં જ રહેશે. તો મેં પણ કીધું, આ તમારી ધમકી સમજી લઉં? તે બોલ્યા, એવું જ સમજી લ્યો. તો મેં કીધું, તો મારી ચેતવણી સાંભળી લ્યો, આ નિર્ણય તમારો છે, મારો નહીં. હવે પછીના આવનાર દરેક પરિણામો ફક્ત તમે જવાબદાર હશો. મતલબ? સસરા બોલ્યા, મતલબ સાફ છે, મા બાપ મારા છે, જુદા થવું કે ન થવું એ મારી અંગત વાત છે. તો આ તમારો વિષય નથી. જેથી તમે તમારી મર્યાદામાં રહો અને હું મારી મર્યાદામાં રહું, તેમાં આપણા બંનેનું માન સન્માન રહેશે. એમ વાત કરી મેં મોબાઈલ કટ કર્યો. મને ઘરે ચિંતામાં બેઠેલો જોઈ પપ્પાએ સવાલ કર્યો, બેટા કોઈ તકલીફ છે? મેં વિગતે વાત કરી. પપ્પાના ચહેરા ઉપર નારાજગી જણાતી હતી, પણ સાથે મક્કમતા પણ હતી. પપ્પા તરત જ સ્વસ્થ થઈ બોલ્યા, બેટા આવડી નાની વાતમાં દુઃખી શું કામ થાવું? મારા તરફથી લીલી ઝંડી છે તને, તો આનંદથી જુદો થા બેટા. તેઓ તેમની આંખો ભીની લૂંછતા બોલ્યા, બેટા પણ અમને મળવા આવતો રહેજે. આવા નાના કારણોને લીધે લગ્ન જીવન પર અસર ન થવી જોઈએ. તો આટલું બોલી પપ્પા પાછું વાંચવાનો વ્યર્થ પ્રયત્ન કરવા લાગ્યા. મને મંદિરની અંદર બેઠેલો ભગવાન રડતો હોય તેવી લાગણી થઈ. તો અગણિત ઉપકાર મારી જિંદગી ઉપર આ મા બાપના છે. પોતાની જરૂરિયાત ઉપર કામ મૂકી મારા મોજ પૂરા કર્યા. જ્યારે હું રડતો ત્યારે મારા પપ્પાને મને હસાવવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે હું મૂંઝાયો છું ત્યારે મારા ખભા ઉપર હાથ મૂકી મને હિંમત આપી છે. એ પપ્પાની ભીની આંખો અને હિંમત હારેલા જોઈ હું કઈ રીતે ઘરની બહાર જઈ શકું, એમના માટે હું કડપણની લાકડી છું. તો મારા લગ્ન જીવનને ફક્ત 4 વર્ષ જ થયા છે, તેમાં મારા સાસુ સસરાને આવું બોલવાનો હક કોણે આપી દીધો? તો તમે દીકરી આપી છે તો મારા બા બાપે કમાતો દીકરો આપ્યો છે, એટલે દીકરી આપીને મારા પર તમે ઉપકાર કરતા હો તો તેવો વાણી વર્તન તો હું કદી નહીં ચલાવું, એવો મેં મન તો અંગત નિર્ણય લઈ લીધો. તો સાંજે મમ્મી પપ્પા સાથે ડાઇનિંગ ટેબલ પર હું જમતો હતો. ફરીથી સસરાનો મોબાઈલ ફોન આવ્યો. ફરીથી એ જ સવાલ, જમાઈ રાજ શું વિચાર્યું? મેં કીધું, વિચારવાનું શું હોય, મારે ટ્રાન્સફર તમારા જામનગર ગામમાં જ કરાવી લીધી છે. હું મમ્મી પપ્પાથી જુદો થાવ છું, પણ હવે જામનગરમાં કાયમ માટે તમારી જોડે રહીશ. તો જમાઈરાજ, ઘરનું ના થાય ત્યાં સુધી સાથે રહેજો, સસરા બોલ્યા. મેં કીધું, ઘર કોને ગોતવું છે? મારે તો તમારા જ ઘરે તમારી દીકરી સાથે કાયમ રહેવું છે. આમે હું તમારી દીકરીના આગ્રહને કારણે તમને પપ્પા કહીને જ બોલાવું છું. તો 35 વર્ષ મારા બાપે મને સાચ્યું, બાકીના વર્ષ તમે મને સાચવો. તો સસરાજી ગંભીર થઈ બોલ્યા, એ શક્ય નથી. દીકરી અને જમાઈ કાયમ માટે અમારા ઘરમાં સારા ના લાગે. તો મેં કીધું, પણ મારે તમારી સાથે જ રહેવું છે, જેથી મને અને તમને તમારી દીકરીના સાચા સ્વરૂપની ખબર પડે. સસરા બોલ્યા, દીકરી જમાઈ પિયરમાં સારા ન લાગે, સાસરામાં જ સારા લાગે. તો મેં કીધું, મારું કહેવાનું એમ જ છે, વળી દીકરી સાસરે જ સારી લાગે. તમારી દીકરી છે તો તે મારી પત્ની પણ છે. જેટલી ફરજ તમારી દીકરીને મારે સુખી રાખવાની છે, તેટલી જ મારી ફરજ મારા મા બાપ પ્રત્યે પણ છે. એ કેમ તમે ભૂલી જાવ છો? તો તમારી દીકરીને જ્યારે મોકલવી હોય ત્યારે 365 દિવસ મારા ઘરના બારણા ખુલ્લા છે. બાકી એક સલાહ તમને આપું, તમે દીકરીના ઘરમાં માથું ન મારો, એ આપણા એકબીજાના હિતમાં છે. તમારા લાડ અને તમારા વધારે પડતા પ્રેમે તમારી છોકરીને વધારે પડતી સ્વચ્છંદી અને તોછડી બનાવી દીધી છે. તો આજકાલ દીકરીના મા બાપ દીકરીનું યોગ્ય કરતા નથી અને વગર ટ્રેનિંગે કોઈના ઘરમાં મોકલી આપે છે. પછી વર અને સાસુના વાંક કાઢવા એ આદતો બની ગઈ છે. તો સત્ય અને કડવું છેલ્લું મારું સાંભળી લ્યો. તમારે દીકરીને મોકલવું એટલે રહેવું છે, તેના સમયે ઉઠવું,
કીટી પાર્ટીઓ કરવી છે અને સહેલી સાથે રખડવું છે તે શક્ય નથી. આપ 6 મહિના કે વર્ષ સુધી સાચવી તેનો અનુભવ કરી જુઓ તો લગ્ન પહેલા દીકરી અને સાસરેથી પાછી આવેલી દીકરીનો તફાવત તમને ખબર પડી જશે. અને યાદ રાખજો, જાતે અહીં મૂકવા આવશો તમે તો મિત્રો સોમવારથી સ્વીટુની સ્કૂલ ખુલે છે. તમારે દીકરીને મોકલવી હોય તો મોકલી આપો, નહીતર સ્વીટુનું ત્યાં એડમિશન લઈ લેજો, કહી મોબાઈલ કટ કરી દીધો. તો પપ્પા મારી સામે જોતા રહ્યા. પપ્પા ભીની આંખે બોલ્યા, તારા વ્યક્તિત્વ પ્રમાણે મેં જે આશા તારી પાસે રાખી હતી તે જ તું બોલ્યો. બેટા, ગર્વ છે મને તારા ઉપર. સાથે તારી મમ્મીને પણ એક સલાહ આપું છું કે બિનજરૂરી કચકચ કે તે લોકોની વ્યક્તિગત જિંદગીની અંદર દખલગીરી ન કરતી, નહીતર કરને તૂટતું કોઈ બચાવી શકશે નહીં. ત્યાં થોડી વાર પછી ફરીથી મોબાઈલની રિંગ વાગી. સસરાનો મોબાઈલ આવ્યો. જમાઈરાજ, કાલે બપોરે નીકળીને રાત્રે સુધીમાં દીકરીને મૂકવા આવું છું. સાંજે આપણે સાથે જમવાનું રાખશું. મેં કીધું આવો, 2-3 દિવસ રોકાઈને જજો, ઘર જ છે. તો સસરા બોલ્યા, બેટા માફ કરજે, તારી સમાની અને કડક વાત સાંભળી મારી જવાની યાદ આવી ગઈ. મેં તારા જેવું વર્તન કર્યું હોત તો આજે મારા મા બાપના દિવાલ ઉપર લટકતા ફોટા સામે નીચે માથે ઊભો ન હોત. તમે શાંતિથી સોમાનથી તમારા મા બાપ સાથે જીવો તેવા અમારા આશીર્વાદ છે. તો મિત્રો, તમને અમારી આ સ્ટોરી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. અને અમારી ચેનલ પર નવા છો તો આવી બીજી જ રોમાંચક સ્ટોરી જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ.